ના રોજ આજે તમે મુલાકાત લીધી છે, કોણ છે હુમલાની પાછળ, શું કહેવું છે પીડિતનું? મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે, એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે, એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે, તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની, મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય, જે આને મારી અને જે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે? એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું છે. ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે, એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે તપાસ હજુ તપાસ ચાલુ છે. ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ, દિશાએ કામ કરતા નથી. ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જોવો? અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે. ભાઈ, મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું, એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી હકીકત બહાર આવે. ડીવાયએસપી શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. ચાલો, થેન્ક યુ.